નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 14 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 12 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે, કારણ કે પેલું મિશન પેલો માનવ બધી અવકાશમાં ગયા હતા. તો અવકાશ સંશોધન સુપ્રસિદ્ધ માનવામાં આવતું 12 એપ્રિલ દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ 1961માં સોવિયત અવકાશયાન એટલે કે રશિયાનું વોસ્ટેનો 1 પૃથ્વીની પરિક્રમા કરનાર યુરી ગાગરીન દ્વારા પ્રથમ માનવ અવકાશ યાત્રી તરીકે બન્યા હતા એની જ વર્ષગાંઠ ઉજવીએ છીએ. 2011માં સંયુક્ત મહાસભાએ માનવ અવકાશ યાત્રાને મહત્વની પ્રકાશિત કરી અને આ દિવસની ઘોષણા કરી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે 12 એપ્રિલ 1961માં પેલા વ્યક્તિ ગયા હતા એના જ માનમાં. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ અને RBI નો 91મો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ મનાવ્યો. 9 થી 23 એપ્રિલ 8મો પોષણ સપ્તાહ પખવાડિયું ઉજવી રહ્યા છે. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ આપણે મનાવી શક્યા છે. તો યાદ રાખવા આ મહત્વના ઇમ્પોર્ટન્ટ દિવસ. હવે પ્યોર આપણે જીકે જોઈ લઈએ. અવકાશમાં પ્રથમ માણસ તો કે યુરી ગાગરીન, જે પેલું રશિયાનું મિશન હતું, કયું તો કે વોસ્ટેન 1 એ 1961માં ગયા હતા. અવકાશમાં જનાર પ્રથમ મહિલાની વાત કરીએ, વેલેન્ટિના તેરેન્કોવા, એ કોઈ રશિયાનું જ એક મિશન હતું એમાં ગયા હતા એના 2 વર્ષ પછી એટલે કે 1963માં. પ્રથમ ભારતીય અવકાશ યાત્રી તો રાકેશ શર્મા બન્યા હતા 1984માં. પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવડા બન્યા હતા 1997માં. તો આ બધીમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, કંઈક સાલવારી પૂછી લીધી તો કંઈક નામ પૂછી લીધા છે. તો મહત્વના PYQ તમે કહી શકો, ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખી જ લેવા આપણને. ત્યારબાદ IPLમાં સૌથી નાની ઉંમરે 4000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યા છે? તો શુભમન ગિલે આ રેકોર્ડ હમણાં જ બનાવ્યો છે. ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, જોઈ લઈએ. શુભમન ગિલ રવિવારે લખનૌમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે દિગ્દર્શક ક્રિકેટ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 4000 રનનો માઇલસ્ટોન પૂર્ણ કરી સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા છે. ગિલે 24 વર્ષ 216 દિવસ ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો છે 4000 નો. જ્યારે કોહલીને તો 27 વર્ષ અને 195 દિવસનો આ રેકોર્ડ હતો જે તોડી પાડ્યો છે. તો હાલ સૌથી યુવા ખેલાડી બન્યા છે ગિલ, તો આપણને યાદ રહેવા જોઈએ. હવે IPL ની વાત કરી લઈએ. 19મી આવૃત્તિ છે 2026માં. સૌથી મોંઘો ખેલાડી કેમરોન ગ્રીન ઓસ્ટ્રેલિયાનો છે, એ 25 કરોડ અને 20 લાખમાં વેચાણો હતો. કોહલી 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. ભુવનેશ્વર કુમાર જે તરફથી 200 વિકેટ લેનાર ઝડપી બોલર બન્યા હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, આપણને યાદ રાખવા આ પોઈન્ટો પણ. ત્યારબાદ તાજેતરમાં જ વનતારા યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો આ પ્રશ્નને, કારણ કે ગુજરાતના જામનગરમાં સ્થાપવામાં આવી છે અંબાણી ફેમિલી SIP. તો વનતારા ગુજરાતના જામનગરમાં વન્યજીવોના સંરક્ષણ અને પશુ ચિકિત્સા વૈજ્ઞાનિક સમર્પિત વિશ્વનું પ્રથમ સંકલિત જે વૈશ્વિક યુનિવર્સિટી સ્થાપિત કરી છે. આ પહેલ પ્રાણીઓનું કલ્યાણ, રક્ષણ, શિક્ષણ, સંશોધન અને તાલીમને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું આપણે ગણી શકીએ. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ જામનગર રિફાઇનરી સંકુલમાં વનતારા આવેલું છે, કારણ કે વિશ્વનું સૌથી મોટું વન્યજીવ પુનઃવસન અને બચાવ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. આ 3035 એકરમાં ફેલાયેલું છે. આનો ઉદ્દેશ્ય અંબાણી ફેમિલી દ્વારા હાલે છે તો બધીને ખબર જ છે. ઉદ્દેશ્ય ઘાયલ, શોષિત, લુપ્ત પ્રાણી અથવા તો લુપ્ત પ્રાણી પ્રજાતિઓને બચાવી અતિ આધુનિક ટેકનોલોજીથી હોસ્પિટલમાં સારવાર કરવી, તેને કુદરતી વાતાવરણ પૂરું પાડવું, એવો બધી આનો ઉદ્દેશ્ય છે. ખાસ કરીને હાથી, સિંહ, વાઘ, સરીસૃપ અને પક્ષીઓ વગેરે જેવા ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હવે એમાં વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક માટે વાતાવરણ ઊભું થાય એના માટે આ શરૂ કરવામાં આવ્યું છે વનતારા યુનિવર્સિટી. તો ખાસ ત્યાંના ડોક્ટરો એવી રીતના છે તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કેળા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર 2008ના પદ્મભૂષણ એવોર્ડ વિજેતા 94 વર્ષની વયે અવસાન થયું છે. તો આ આશા ભોસલેનું અવસાન થઈ ગયું છે તાજેતરમાં જ આપણને. તો લતા મંગેશકરના બહેન છે તો યાદ રાખવા. સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર લતા મંગેશકરના નાની બહેન શ્રીમતી આશા ભોસલે 8 દાયકાની કારકિર્દી બાદ આપણી મેથી વિદાય લીધી છે. 12,500 થી વધુ ગાવાના રેકોર્ડ એના નામે છે. 10 વર્ષની ઉંમરે એમને ગાવાનું શરૂ કર્યું હતું. આપણે તો ઉઠીને હમાનામાં થાય ત્યાં તો એ ગાતા હતા. પહેલું ગીત મરાઠી ફિલ્મનું હતું માજાબાલ. હિન્દી ફિલ્મનું પહેલું ગીત સુનરિયા હતું. મહત્વના છે બંને, યાદ રાખવા. એટલે જ આપણે એને પદ્મભૂષણ 2008માં, દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2001માં, મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2021માં અને 1987માં નોએન્ટિક એપ ઓફ એશિયન પુરસ્કાર પણ એને મળેલો છે. કુલ 7 ફિલ્મફેર એવોર્ડ એને જીત્યા છે. ઘણું એવું નામ છે તો યાદ રાખી લેવું. આ ઉપરાંત 1996માં તેમની ફિલ્મ રંગીલા માટે ખાસ એવોર્ડ મળ્યો હતો એમને. 2021માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 20 વર્ષની ઉંમરે એમને 11,000 થી વધુ ગાવાના રેકોર્ડ કરી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું 2011માં. જ્યારે મહાગાયિકા તરીકે આશા ભોસલેને પદ્મ પુરસ્કાર નામાંકિત થનાર પ્રથમ ભારતીય હતા. ખાસ એ પણ યાદ રાખવું. અને 1997 થી 2000માં યુ હેવ સ્ટોન માય હાર્ટ માટે સુપ્રસિદ્ધ પુરસ્કાર એને મળ્યો હતો અને એમાં પણ નામાંકિત થનાર પ્રથમ ભારતીય હતા. તો ખાસ પ્રથમ ગણાય છે. તો એક પ્રશ્ન તમારી આવનારી તમામ એક્ઝામમાં ગણી લેવું, પોલીસ કોન્સ્ટેબલ હોય, સીસી હોય, કારણ કે આશા ભોસલેનું અવસાન થયું છે તો ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ IUCN કઈ પેંગ્વિનની જાતને લુપ્ત પ્રાણી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે? તો સમ્રાટ પેંગ્વિનને સૂચિબદ્ધ કરી દીધી છે. કિંગ પેંગ્વિન પર તમે ગણી શકો છો. તો વૈશ્વિક વન્યજીવ સત્તામંડળે જાહેર કર્યું કે વાતાવરણના પરિવર્તન આવતા જ એટલાન્ટિકામાં જોવા મળતા લુપ્ત થવાની નજીક છે સમ્રાટ પેંગ્વિનની એક જાત. તો એને IUCN ની લિસ્ટમાં મૂકી દીધું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન દ્વારા ખતરામાં મુકાયેલ આ જાતિ, આનો દરજ્જો બરફના આધારિત પ્રજા છે. આનું અસ્તિત્વ ખતરામાં છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ દી બળતું જાય એટલે કે વધતું જાય છે. ખંડ ગંભીર થઈ રહ્યો છે અને આકાર આપી રહ્યું છે. સમ્રાટ પેંગ્વિન જીવવા માટે શિકાર, પ્રજનન વગેરે તો કે બરફની અંદર જ એ કરી શકે, એટલે કે બરફવાળા વિસ્તારમાં જ કરી શકે છે. હવે શું થાય, બરફ વધારે ઓગળે તો જે આગળ માઇસલાન હોય એ કેળકો આવતો હોય તો પાણી ગરમ થતું હોય એટલે કે હેઠે વયા જાય તો ખોરાક જ ન મળે તો જીવે કઈ રીતના? એ એક મોટું નુકસાન આના માટે થઈ રહ્યું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે એટલાન્ટિકમાં ફર સીલ હેલ એને પણ ભયંકર જાતિમાં મૂક્યું છે અને આ એક સમ્રાટ પેંગ્વિન. તો બંને ઇમ્પોર્ટન્ટ છે. અંદાજિત એમને એવું પણ કીધું 2028 સુધીમાં પેંગ્વિનની સંખ્યા ઘટી અને અડધી થવાને આરે છે. પણ આપણે તો પ્રદૂષણ કરવાના જ છે અને કરતા જ રહેશું. ત્યારે IUCN ની વાત કરી લઈએ. ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન એન્ડ નેશનલ રિસોર્સ એનું ફૂલ ફોર્મ થાય. 1948માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર ગ્લેલેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં છે. ભારત તો કે 1969માં જોડાયું હતું IUCN માં. તો આપણે ઘણી એવી પ્રજાતિઓ રેડ ડેટા લિસ્ટમાં છે તો એ પણ યાદ રાખવું આપણને પણ. ત્યારબાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કયા ધોરણથી કોમ્પ્યુટિંગ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર CBSE ના અભ્યાસક્રમનો શુભારંભ કરી દીધો? તો ધોરણ 3 થી તમને મળશે, જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે આપણા? કોમેન્ટ કરી દઉં. ગણતરીત્મક, વિષયાત્મક અને સંકલિત સમસ્યાનું નિરાકરણને અભિગમ માટે જટિલ પડકારોમાં નાના તાર્કિક પગલાઓના વિભાજન કરવાનો સમાવેશ કર્યો અને આ કોમ્પ્યુટિંગ ટેસ્ટ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આ પદ્ધતિ અંતર્ગત અભ્યાસક્રમમાં આવરી લીધી છે. આ ધોરણ 3 થી 8 સુધી મળશે બાળકોને. એ પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની છે ને, જેના હેડ કોણ હતા એ અધ્યક્ષ કોમેન્ટ કરી દઉં. શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2023 સાથે સુસંગત હશે. આનો ઉદ્દેશ્ય તો કે AI ના ઉભરતા ક્ષેત્રમાં શાળાઈ શિક્ષણનું એકીકૃત કરવું અને વૈશ્વિક નેતા બનવું. આનો ઉદ્દેશ્ય તાર્કિક તર્કો, ડિજિટલ સાક્ષરતા, ટેકનોલોજીની જવાબદારી ઉપયોગને મજબૂતના પાયો બનાવવો અને AI માટે તૈયારી કરવી. તો ખાસ એના માટેનું છે તો આપણને યાદ રાખવું. આપણને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આને અમલ મૂક્યો છે
જુલાઈ 1929 આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ રાહુલ સિંહ છે. તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024 આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો છે? તો એ ખાટું રહી ગયા, એટલે કે સિલ્વર મેડલમાં આપણે રહ્યા. તો સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. તો એ પણ આપણને યાદ રાખવું આ બેડમિન્ટનની ઇવેન્ટમાં. તો કે નિગમ્બોમાં રમાયેલ ફાઇનલ સિન સી યુંગ આયુષ શેટ્ટીને પરિક્રમ અંત આપતા ઇનકાર આપ્યો. ટૂંકમાં આયુષ શેટ્ટી છે ને એ રનરઅપ રહ્યા છે. સી યુંગકી જે ચાઇનાના છે તે જીત્યા છે અને ઇતિહાસ રચ્યો છે. આયુષ શેટ્ટીએ સિલ્વર જીતીને પણ ફાઇનલમાં વિશ્વના બીજા ક્રમાંકના સી યુંગ સામે હાર્યા છે. તો મહત્વનું કહી શકાય. અને આ સૌથી યુવા તરીકે શટલ બન્યા છે, કારણ કે 20 વર્ષની ઉંમરે જ આની આ રેકોર્ડ કરી નાખ્યો છે. આયુષ શેટ્ટી 1965 પછી ટુર્નામેન્ટ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે. તેઓ પહેલા દિનેશ ખન્ના 1965માં ગોલ્ડ જીતી આવ્યા હતા. સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી વગેરે જોડીમાં ડબલ 2023માં જીતી આવ્યા હતા. તો સિલ્વર અટાણા સુધી કોઈ નતું જીત્યું અને એમાં યુવા તો આ આયુષ શેટ્ટીએ આ રેકોર્ડ બનાવ્યો છે. તો આપણને યાદ રાખવું પડશે. અને આ ટુર્નામેન્ટ પછી 30મી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024 ભારત ઇન્ડિયામાં યોજાવાની છે. એટલે ભારત એટલે ઇન્ડિયા થાય, નવી દિલ્હીમાં યોજાવાની છે. તો એ પણ આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ ભારતે ક્યાં સુધીમાં હાઇડ્રોફ્લોરોકાર્બન ઉત્પાદન પર કેટલા ટકા એટલે કે કયા વર્ષ સુધીમાં 85% ઘટાડવાના લક્ષ્ય આપી દીધો છે? તો 2047 સુધીમાં 85% ઘટાડવાનું લક્ષ્ય આપી દીધું છે. 2027 થી તો કે આવા પ્રોડક્ટનું ઉત્પાદન જ નહીં કરવાનું, ઉત્પાદન ન કરવાનું. 2032 માંથી 10% ઘટાડવાનું છે. 2037 માંથી 20% ઘટાડવાનું છે. તો આવા બધી કંઈક લક્ષ્યો આપ્યા છે ભારતે, જોઈ લઈએ. ભારતે નવા હાઇડ્રોફ્લોરોકાર્બન ઉત્પાદનને મંજૂરી સાથે સમાપ્ત કરી દીધો. ભારત 31 ડિસેમ્બર 2027 પછી હાઇડ્રોફ્લોરોકાર્બન ઉત્પાદન માટે નવી પર્યાવરણીય મંજૂરી આપવાની બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મુખ્ય આબોહવા નીતિનું પગલું એક કહી શકીએ. આ નિર્દેશન પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલયની પહેલ અંતર્ગત તમામ કેન્દ્ર અને રાજ્યને સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. તો ખાસ નોટિફિકેશન આવી ગઈ, તો આપણને યાદ રાખવું પડશે. આ પગલામાં હાઇડ્રોફ્લોરોકાર્બનનો પેલા તો હાઇડ્રોફ્લોરોકાર્બન એટલે શું? જો કાર્બન ડાયોક્સાઇડ હોય અને એક હાઇડ્રોફ્લોરોકાર્બન બંનેનું કમ્પેરિઝનનો સમસ્યા આપણે. જો કાર્બન ડાયોક્સાઇડનો આપણે પેલા ફ્રીઝમાં રેફ્રિજરેશનમાં ઉપયોગ કરતા હતા, તે ઠંડી પકડવા માટે તો કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરતો હતો. ત્યારે હાઇડ્રોફ્લોરોકાર્બન જે શું કહેવાય આ છે ને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન નતું કરતું, એટલે ગ્રીન હાઉસને અસર કરે. એ પણ આપણે હમણાં ખબર પડી હતી થોડા સમય પહેલા કે આ ગ્રીન હાઉસ અસર ગેસ છે, આ કાર્બન ઉત્સર્જન ગેસ નથી, તો પ્રદૂષણ નથી થતું. એટલે આનો ઉપયોગ કરવાનો શરૂઆત કરી આપણે, અને એટલી ઝડપી ઉપયોગ થયો એટલે કે ગ્રીન હાઉસ ગેસ બની ગયો. તો આ ગ્રીન હાઉસ ગેસ આમે લાંબા પાયે આપણને ખબર પડે કે આ ગ્રીન હાઉસ ગેસ છે કે નહીં, તો આનું નુકસાન બહુ ઝાઝું છે. એટલે આના નિવારણ માટે ભારતે એક પગલું લીધું છે, મહત્વનું બની રહ્યું છે. અને આ નિર્ણય મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં લેવામાં આવ્યો, જે કિંગાલી સુધારા 2016માં કર્યો હતો. કારણ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં કાર્બનને તો બંધ જ કરી દીધો હતો 2010માં. તો પછી આગળ જતા કંઈક તો ઠંડુ કરવા માટે વાપરવું ને, તો હાઇડ્રોફ્લોરોકાર્બન વાપરતા. તો હાઇડ્રોફ્લોરોકાર્બન જે તો કે ગ્લોબલ વોર્મિંગ ગેસ નીકળો. તો ભારતે 2032માં ધીમે ધીમે આને બંધ કરવાનું નામ અપનાવ્યું છે. 2032માં 10% કરી દેવું, 2037માં 20% કરી દેવું, 2042માં 30% કરી દેવું અને 2047માં 85% આનો ઘટાડવાનો લક્ષ્ય આપણે કર્યો છે. હવે મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987માં આની રચના થઈ હતી, એટલે કે આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેનો ઉદ્દેશ્ય ઓઝોન ડિપ્લેશન એટલે કે ઓઝોન જે વાયુ હોય ને એને નાબૂદ કરવા, ઓઝોનનું સ્તરનું રક્ષણ અને વિનાશને આપણે રોકવાનું કાર્ય કરવાનું. કારણ કે ઓઝોન આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ, અલ્ફારેટિક વાયલેટ કિરણને રોકે છે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એને રોકવામાં પણ ગ્રીન હાઉસ ગેસ વધે એનું શું કરવું, તો એનો હવે કંઈક નિર્ણય લેશું. શરૂઆતમાં હાઇડ્રોફ્લોરોકાર્બન અને કાર્બન ફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન જેવા જે ઓઝોન ઘટાડવાના પદાર્થો વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓએ ઓઝોન સ્તરના નુકસાન પહોંચાડતા નથી, છતાં આપણને અત્યંત ઉચ્ચ ગ્લોબલ વોર્મિંગ પોટેશિયમ આપે છે. CO2 12,000 થી 14,000 ગણી વધારે. તો કેવી કાર્બન ડાયોક્સાઇડ થી પણ 12,000 થી 14,000 ગણી વધારે આ ગ્લોબલ વોર્મિંગ કરે છે. તો એ હવે નુકસાનકારક કેટલું બની રહ્યું છે. અને આમે હમણાં ટેમ્પરેચર કેટલું વધી રહ્યું છે, 40-45 ડિગ્રીએ પૂગી રહ્યું છે આ વૈશાખ મહિનામાં, ચૈત્ર મહિનામાં. તો કેવું કહી શકીએ.
વર્લ્ડ ઇનવાયલેટિક લેબ ના અભ્યાસ મુજબ ભારતીય કોષની 10% ગ્રામીણ પરિવારો માટે કેટલા ટકા જમીન છે એવું કીધું છે. આ એક રિપોર્ટ બહાર પાડ્યો છે એમાં 44% ખાલી માત્ર 10% જે શું કહેવાય મોટા મોટા માણસો હોય ને એની પાસે છે એવું કીધું છે. તો પેરિસ થી વર્લ્ડ ઇનક્વાલિટી લેબ દ્વારા બહાર પાડવામાં આવેલ એક કાર્યકારી પેપર મુજબ ગ્રામીણ ભારતમાં જમીન માલિકી ખૂબ જ કેન્દ્રીય છે, જેમાં ટોચના 10 પરિવારો છે ને એની પાસે જમીન 44% છે, જ્યારે બીજી 46% તો પરિવારો જમીન વિહોણા છે અથવા તો શેડની એવું કહી શકાય. તો આ 44% એટલે 50% ની આજુબાજુ વિસ્તાર છે ને થોડાક પાછળ છે. અને ઘણા ગામડાઓ મોટા જમીન માલિકોનું પ્રભુત્વ ધરાવે. સૌથી મોટી જમીન માલિકોની સરેરાશ 12% આપણે કાઢ્યો છે. જ્યારે રાજ્યની વાત કરીએ, બિહાર અને પંજાબમાં એવા ગામડાઓ છે જ્યાં સૌથી વધારે હિસ્સો ધરાવતા હોય માલિકો, જ્યારે એક જમીનની માલિક ઉપલબ્ધ જમીન અડધા કરતા વધુ માલિકો પાસે હોય. બિહાર અને કેરળમાં તો કે જમીન વિતરણ સૌથી વધારે અસમાન છે, કારણ કે મોટા મોટા ખેલાડીઓ ખેતરો હોય અને વ્યવહારો કરી ટૂંકમાં ધિરાણો ને અત્યારે તો બેંકો કે કઈ નથી તો આપીને લઈ લીધી હોય જમીન. હવે એ લોન બોલાતી હોય, બાપા ન ભરી શકતા હોય તો પછી શું કહેવાય, જમીન છૂટી કરી દે. પંજાબમાં સૌથી વધુ ભૂમિહીન લોકો જોવા મળ્યા છે 73% જેટલા. તો બિહાર, કેરળ અને પંજાબ યાદ રાખવો. આ રિપોર્ટ અન્ય તો ગીની ગુણાંક આધારિત બહાર પાડ્યો છે. તે કેટલી અસમાનતા અસ્થિર છે તેનું માપન કરે છે. ડિસ્લોગ્રીની એ વધુ સમાનતા અથવા તો ઓછી સમાનતા બતાવે છે. ગીની એ ઉચ્ચ અસમાનતા બતાવે છે, તો એના આધારિત બહાર પાડ્યો છે. કેરળમાં ગીની 90% ખૂબ જ ઓછી અસમાનતા છે. ત્યાં અને પંજાબમાં તો સૌથી ઓછી, કારણ કે ત્યાં ખેડૂતો પાસે જમીન જ નથી. તો એવું બધી હાલે છે. હવે મંત્રીમંડળે કયા રાજ્યમાં 40,000 કરોડથી વધુ કુલ ખર્ચ સાથે જ 2 હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે? તો અરુણાચલ પ્રદેશમાં મંજૂરી આપી દીધી. યાદ રાખવા આપણને, અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટા પ્રોત્સાહન આપવા બદલ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નિર્માણ માટે 26,069 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી. આ સાથે જ કલાઈ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે 14,105 કરોડના રોકાણને મંજૂરી આપી દીધી છે. બંને વિશે થોડું જોઈ લઈએ. કલાઈ 2 જે અજો જિલ્લામાં આવેલો છે રોહિત નદી પર, અને એની ક્ષમતા 12,000 મેગાવોલ્ટ વીજળી છે, એ ઉથલી ઉત્પન્ન કરશે. જ્યારે આપણે કલામની પ્રોજેક્ટની વાત કરીએ, કમલે જિલ્લામાં કુવાલા દાદી જિલ્લામાં કરુંગ કુઈત જિલ્લામાં આવેલું છે, જેની ક્ષમતા 17,200 મેગાવોલ્ટની છે. તો યાદ રાખવું આપણને, ઉત્તર પૂર્વીય રાજ્યમાં 2 મુખ્ય જળ વિસ્તાર પ્રોજેક્ટનું નિર્માણ માટે 40,174 કરોડનું રોકાણને મંજૂરી આપી દીધી છે કેબિનેટ સમિતિએ. તો આપણને ખાસ કરીને આ પોઈન્ટ એક મહત્વનો છે, તો યાદ રાખી લેવો. અને આજના માટે એટલું જ રાખીએ, કારણ કે આજનો ક્લાસ અહીંયા જ એને કરીએ. એ પહેલા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લો. કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ આપણે 2026 10 એપ્રિલે મનાવી શક્યા છે. યાદ રાખવો. તાજેતરમાં જ પુણેમાં લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ 2026 તો કે કૈલાસ સત્યાર્થીની પસંદગી કરવામાં આવી છે, એને મળશે. ત્યાં દેશના ભક્તપુરમાં બિસ્કટ જાત્રા સાથે જ નવા વર્ષની ઉજવણી શરૂ થાય છે, નેપાળમાં યોજાય છે. તો યાદ રાખવો આપણને, ત્યાં દેશ 2028માં COP33 ક્લાઇમેટ સમિટનું આયોજનના પ્રસ્તાવને મંજૂરી આપે છે. ભારત મંજૂરી આપશે. તો યાદ રાખવું. દેશમાં તાજેતરમાં જ માઉન્ટ સેમરુ ફાટી નીકળ્યો છે. એ કયા દેશમાં? તો ઇન્ડોનેશિયામાં ફાટી નીકળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણએ કઈ ભાષામાં ભારતીય બંધારણનું વિમોચન કર્યું? સિંધી ભાષામાં વિમોચન કર્યું. તો યાદ રાખવું. કઈ સંસ્થાએ આરોગ્ય વાહન પહેલ શરૂ કરી? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ શરૂ કર્યું છે. 9મી હિન્દ મહાસાગરીય પરિષદ કયા દેશમાં યોજાઈ રહી છે? મોરિશિયસમાં યોજાઈ રહી છે. એસ જયશંકરે ભાગ લેવા ગયા. માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર કયા દેશના પ્રથમ જીમ વ્હીટકરનું 97 વર્ષની વયે અવસાન થયું? તો પ્રથમ અમેરિકન હતા. તો ખાસ યાદ રાખ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. મળતા રહેશું આવા જ ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.